નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે આકારણી એટલે શું અને એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે છે। તો દર્શક મિત્રો, આકારણી એટલે તમારી જે પણ મિલકત છે, દુકાન, મકાન, ફ્લેટ કે પછી કોઈ પણ પ્રકારનો પ્લોટ હોય, તો એ જે તમારી મિલકત છે એ મિલકતનો કહી શકાય કે જે ચતુર્સીમા છે એ દર્શાવતું એક પત્રક કે જેને આપણે કહી શકીએ આકારણી। હવે આ આકારણી એ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે? તો દર્શક મિત્રો, જે તમારી મિલકત છે એ મિલકતની અંદર કહી શકાય કે મિલકતના અનુસંધાને તમારે જે કાર્યો કરવાના છે, ઉદાહરણ દ્વારા કે જે મિલકતની અંદર તમારે મીટર નખાવવું હોય તો એની માટે તમારે જે આકારણી છે એ માંગવામાં આવતી હોય છે। એટલે જ્યારે તમારે કહી શકાય કે મીટર લેવું હોય ત્યારે તમે આકારણીનો ઉપયોગ કરી શકો। પછી જ્યારે બાંધકામ વિભાગની અંદર તમારે જે તે ખાલી પ્લોટ છે એ ખાલી પ્લોટની અંદર તમારે જ્યારે મકાન બનાવવું હોય ત્યારે પણ આકારણીનો ઉપયોગ થાય છે। આકારણીના આધારે તમારો જે કહી શકાય કે એરિયો અને જે ચતુર્સીમા છે, દિશાઓ છે, એનો એની અંદર નિર્દેશન છે, જેના આધારે તમારો જે ઘર છે એને બનાવવા માટેની જે તમારે રજા ચિઠ્ઠી મળે છે, જેને આપણે મંજૂરી મેળવવાનું પણ કહી શકીએ। એટલે એ મેળવવા માટેનું પણ તમારી જે ચતુર્સીમા છે એના આધારે તમારે કેટલા બાય કેટલાનું જે તે ઘર છે બનાવવાનું રહેશે તે અંગેની પરમિશન મળતી હોય છે। એટલે જે આકારણી પત્રક છે તેના આધારે તમારી જે મિલકત છે, મિલકતનું જે માપ અને ચતુર્દિશા અને એની જે દિશાઓ છે એનું નિર્દેશન કરતું એક પત્રક છે કે જે માત્ર ને માત્ર તમે એની અંદર જે મિલકત છે એની ખાલી દિશાઓ દર્શાવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો। તે સિવાય બીજી અન્ય જગ્યાએ તમે એ જે કહી શકાય કે આકારણી છે એનો ઉપયોગ કરી શકતા નથી। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।